તો આ તરફ બનાસકાંઠામાં ધાનેરાના શેરપુર વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું દૂષિત પાણી ભળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બનાસકાંઠામાં ધાનેરાના શેરપુર વિસ્તારમાં 4 મહિનાથી સ્થાનિકો પીવાના પાણી સાથે ગટરનું પાણી પીવા મજબૂર બન્યા છે। પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોએ આક્રોશ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। તો ધાનેરા પાલિકા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેવી સ્થિતિ છે। ત્યારે ધાનેરાના શેરપુરા વિસ્તારના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। ગટર ઉભરાઈ રહી છે, રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહે છે, પાણીના વાલ્વની ટાંકીમાં ગટરનું પાણી જતા પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જાય છે। ગટરના પાણીના પરિણામે અનેક ઘરમાં બાળકો સાથે મોટા લોકો રોગચાળાના ભરડામાં છે। ત્યારે આ મામલે 4 મહિનાથી સ્થાનિકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે। સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। અમારા શેરપુરા વિસ્તારની અંદર વોર્ડ નંબર 5 અહીંયા નગરપાલિકા કોઈ સંભાળ લેતી નથી। ગટરનું પાણી ઉભરાઈ આવે છે અને પાણી પીવાનું પાણી પણ એકદમ ખરાબ આવે છે કે પીવા લાયક પાણી નથી। જે ચીફ ઓફિસર અને જો નગરપાલિકાના બધા અધિકારીઓ પાણી અહીંયા આમ પી અને ખબર પડે કે એમને પાણી પીવા લાયક છે કે પાણી હે કે નહીં, એ પીએ પોતે પીએ પછી અમારા શેરપુરા વિસ્તારના વોર્ડ નંબર 5 ને પાય પાણી તો એમને ખબર પડે કે કઈ રીતે પાણી પીવામાં આવે છે કે। અને અહીંયા માણસો છોકરાઓ નાના ભૂલકાઓ છોકરાઓ બાળકો બચારા બીમાર પડે, પેટમાં દુખવા, ઝાડા ઉલટી બધું થાય છે, તકલીફ થાય છે। તો નગરપાલિકા ભોગવશે એનું। અમારા દવાખાના ગરીબ મજૂર માણસો છીએ, મજૂરી કરીને અમે અમારું રડતા છીએ અને અમારા દવાખાના પૈસા ક્યાંથી લાવવાના એટલા બધા કે જે પેટનું દુખવા, ઝાડા ઉલટી થાય, બધું થાય, તકલીફ થાય, છોકરા નાના બાળકોને મોટાને થાય તો મારે પૈસા લાવવા ક્યાંથી। મારી જાણ આનીમાં તો એવું છે કે લગભગ અમે 6 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે નગરપાલિકાની અંદર, અને છેલ્લા 3 મહિનાની અંદર પીવાના પાણીની અંદર એટલી ગંદકી આવે છે કે લોકો એ પાણી સૂંઘવા તૈયાર નથી। પીવાની તો વાત દૂર રહી, હવે મને તો ખબર જ નથી પડતી કે પાણી પીવાનું છે કે ગટરનું છે। હવે બંને પાણી મિક્સ થઈને આવે છે, લોકો બહુ હેરાન થાય છે, વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરે છે। હવે આ નગરપાલિકા શેરપુરા વિસ્તારને એના વોર્ડ નંબર 5માં ગણે છે કે નથી ગણતી એ પણ ખબર નથી। હવે આ નગરપાલિકાને અમે શેરપુરા વિસ્તાર વતી બધા હાથ જોડીને કહીએ છીએ, તમે તાત્કાલિક ધોરણે એના પગલાં લો, નગર અમે ઉગ્ર આંદોલન કરીશું। નગરપાલિકાની અંદર આ જ પાણી તમને બળજબરીથી પાવાના છીએ અને તમારા નગરપાલિકાની અંદર આ ગટરના પાણી વેમશેલ થવાના છે। મારે જે જૂની ગટર હતી એ પાછી ગટર લાવો। આ ગટરની સમસ્યા, મારે ગટરમાં એલું પાણી મિક્સ થાય, મારે ગટરનું પાણી આવે કે તે ડાયરેક્ટ પાણી છોડો કોઈ થાય જ નહીં પડતી। મારે કયું પાણી પીવું? બસ મારે પાણીનો નિકાલ લાવો, બીજું મારે કોઈ નહીં જોઈતો। પાણી આવે ખરાબ સાહેબ, પાણી મેં બીમારી પ્રો આગળ ગટર લેણનું પાણી આવે ખરાબ, બીમાર ચોખ્ખું પાણી આવવું જોઈએ, ગટર લેણ સાફ કરવી જોઈએ સાહેબ, અમારી વિનંતી છે।